જાફરાબાદ તાલુકાના બલાણા ગામે મોડી રાત્રિ દરમિયાન 15 જેટલા ઘેટા બકરાનું સિંહણ દ્વારા મારણ કરવામાં આવતા ગ્રામજનોમાં ફફડાટ। જાફરાબાદ તાલુકાના બલાણા ગામે પશુપાલન કરતા અર્જણભાઈ રબારીના ઘેટા બકરાઓ પર ગત મોડી રાત્રે સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં અંદાજે 15 જેટલા ઘેટા બકરાનું મારણ થવા પામ્યું હતું અને અર્જણભાઈ રબારી દ્વારા તાત્કાલિક આ બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગ બનાવ સ્થળે પહોંચી બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ ત્યાં પંચરોજ કામ કરી અર્જણભાઈ રબારીને સરકાર તરફથી વળતર આપવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે। આકસ્મિક બનાવને કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો। અકબર સૈયદ, જીએ ન્યૂઝ, જાફરાબાદ। અમારે અર્જુનભાઈ રબારીના આજે સિંહણ ગળી જવાથી પોતાના માલ 5 થી 7 માલને ઈજા પહોંચાડી છે અને 15-16 માલને મરી ગયેલા છે। જે રાત્રે સિંહણ પડવાથી ભાઈના માલ મૃતક જાહેર થયેલા છે અને ફોરેસ્ટના અધિકારીઓ પણ આવ્યા હતા, એને મારણ કેસ પણ લખ્યો છે। પણ આ અમારે વન્ય પ્રાણીઓની અતિશય કાયમી માટે પજવણી રહી છે પશુપાલકોને। એટલે તમને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા પશુપાલકોને કાંઈ પણ થશે તો કોની જવાબદારી રહેશે સાહેબ? અને ધારો કે આ સાહેબ આના અત્યારે મૂળ કિંમત એક માલની 15 થી 20,000 રૂપિયા થાય છે અને સરકારશ્રીના જીઆર મુજબ અમને મળે છે 4 થી 5,000 રૂપિયા। તો સાહેબ નમ્ર વિનંતી કે અમને ભવિષ્યમાં વધારેમાં વધારે સહાય મળે તેવી એક નમ્ર વિનંતી છે અને ઝડપી મળે સહાય પણ જે સમયગાળો જતો નહીં છે એના કરતાં ખૂબ ઝડપથી મળે તો પણ વધારે જરૂર। એવી રીતે આ ભાઈ અત્યારે ધંધા પોતાની આજીવિકા હતી ગુમાવી જ બેઠો છે, તો હવે કાલ સવારે ધંધો શું કરશે? પોતાના પશુ હતા, પશુ તો અત્યારે બધા મરી ગયા છે, તો આવીને આવી પજવણી રહેશે તો એના માટે ક્યાંક એનો યોગ્ય રસ્તો પણ રહે એવી રીતે સરકારને એ પણ નમ્ર વિનંતી છે।